અમે સત્સંગ કરી મજા કરી ઈ હારું બધા તમાર બિલ્ડિંગ ક્યું આ રહેવાનું ના ના આ ઓલી લાઈનમાં હામો આ બસ હામી હામી હું કેતી હતી આગ લાગે છે આ કે તો ફરી તાર મમ્મી તો હવે મને ફરાડે લઈ ગઈ મોનિયા ગઈ તો હાલ લે હાલ ગાન તો ના હાલ જુઓ મિત્રો, જે લોકો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે એની વેદના તમે જુઓ, સાંભળીએ એના મોઢેથી. ચાલો આ કોઈ મળે તો તમને બતાવીએ. જો એક પ્રભુજી અહીંયા બેઠા છે. વિશાલા કે જોવું જોઈ લો અહીંયા કોઈ બી છોકરાને એવું ધક્કો મારે તો અહીંયા જો મિત્રો, વૃદ્ધાશ્રમમાં જો પ્રભુજીઓ કેવા બેઠા, સવાર સવારના કોમળ તડકે હિંચકે હિંચકે છે. જો આ રોડે તમે હેલે જાવ ને એટલે અહીંયા ગેટે થી ઓલી બાજુ રોડ ની ઓલી બાજુ બધી હોસ્પિટલ છે. ત્યાંથી હોસ્પિટલ ઓલા બે ની આમ સારું ગારે એમ કેવું છે. જય શ્રી કૃષ્ણ દાદા. કયું ગામ? રાજકોટ. હે, દીકરા તમારે નથી? કોઈ નથી? સારું છે ને અહીંયા? જય શ્રી કૃષ્ણ. હા, કયું ગામ? કયું ગામ તમારું? રાજકોટ. રાજકોટ. મારો ભાઈ છે. ભાઈઓ છો તમે બે? અચ્છા, ઠીક. હા, નથી ત્યાં કાંઈ હવે? આશ્રમ ઓલો મેન આશ્રમ છે ઈ ક્યાં આગળ છે? આથી ઈ નહીં ઓલો આ ઓલો જૂનો ઈ આગળ છે. આ જેનું મેન છે ને બાપુબેન. હા, ઈ આયા જ આવે. ફૂલ ઝાડ ને બગીચો ને બધું છે ઈ આ દેખાય. આ એ ઓલ જયશ્રી કાકી કે આ બાજુ જવાય. ચાલો, તમારે કોઈ ગામ દાદા? આઈથી જવાય. તમે કહેતા હતા ને ઈ આઈથી જવાય. સોમનાથ બાજુ. હા 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 હા, ત્યાં જઈએ અમે. ફોટા પાડશે આવશે ફોટામાં મોડું થાય. પણ આ દાદાજી ઘરમાં જઈએ. આ દાદાજી